વતન મોબાઈલ. તો મિત્રો હું આવી ગયો છું વતન મોબાઈલ માં. આ કોણે પહેરાવી તને? કેટલો એક ડબ્બો એક મુખવાસ ઓલો તૈયાર કર્યો. બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. ફરી એક વખત નવા બ્લોગ સાથે તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ મારા ફેસબુક પેજમાં. તમને બધાને ખબર જ છે કે આપણે દેહમાં પૂગી ગયા છીએ. આ પાછળ ઘર બતાવી મારું ઘર છે. દેહમાં આપણે લગ્નમાં પૂગી ગયા છીએ. અત્યારે 2 વાગે ભાઈ નાહી ધોઈને તૈયાર થયા છે. દેહમાં તો ભાઈ એવું બધું જ તે હોય. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે ડેડાઈન, કારણ કે ટિફિન દેવા જવાનું છે મોટા ભાઈઓને. હા, એ બધાનો એવો ટાઈમ જ છે બપોરનો 2-2:30 વાગે તે બપોરનું ખાવાનું ખાય એટલે અત્યારે ટિફિન દેવા જવાનું છે. તો જાવી ટિફિન દેવા. ટિફિન આપી ગયો. હાલો ટિફિન લઈ લીધું છે ને સસમાઈ પહેરી લીધી છે ને આપણે ડીઝુ રાનીને લઈને જવાનું છે. ડીઝુ રાની જો ભાઈ એક્સેસ, આને લઈને જવાનું છે આપણે ડેડાઈન ટિફિન દેવા. અને બીજું તે થોડુંક કામ છે એ કરવા જવાનું છે. તમે વ્લોગ કન્ટિન્યુ કરો, જોતા રહ્યો. વતન મોબાઈલ આપણા ભાઈનું. સંજયભાઈને ટિફિન પુગાડી દીધું છે આપણે. પણ લે ઘરથી જ કીધું તું કે 2:30 વાગ્યે ભાઈ બધા ખાય છે એમ, પેલા આવી જાય. તો મિત્રો હું આવી ગયો છું વતન મોબાઈલ માં. શું તમારે પણ તમારો મોબાઈલ એક્સચેન્જ કરવો છે તો રાહ કોની જોવો છો? એકવાર આવી જાવ વતન મોબાઈલ માં. વતન મોબાઈલ માં છે ને ભાઈ રિયલમી, વિવો, ઓપ્પો, સેમસંગ, આઈટેલ, ટેકનો ગમે એ કંપનીના ભાઈ નવા મોબાઈલ તમને બજાજ ફાઇનાન્સ ના સરળ હપ્તે મળી રહેવાના છે. તો એકવાર જરૂરથી મુલાકાત લો વતન મોબાઈલ ડેટા. એટલું જ નહીં, અહીંયા છે ને ભાઈ જો આ કંપનીની વોચ રહેવાની છે, પછી છે ને ભાઈ રિયલમી ની વોચ, તેવી બીજી બધી ઘણી ભાઈ સ્માર્ટ વોચ તમને મળી રહેવાની છે. તેમજ છે ને ભાઈ તમારા નવા મોબાઈલ ના નવા કવર છે તમને મળી રહેવાના છે. અને તમારો મોબાઈલ જો ભાઈ રિપેરિંગ કરવાનો હોય ને ભાઈ આઈસી લેવલ નું કામ કરી આપવામાં આવશે. અને તમારા મોબાઈલ નો જો કોમ્બો તૂટી ગયો હોય તો ઘરની ઘોડે કામ કરીને આપી દેવામાં આવશે. તો એકવાર રાહ ન જુઓ અને મુલાકાત લો વતન મોબાઈલ ડેડાની. હાલો, દુકાને શોર્ટ બધા પૂરા થઈ ગયા છે લેવાના તો ઈ ને હવે છે ને ભાઈ જવાનું છે આપણે ઘરે હવે જાવી. ટિફિન ને દઈ દીધું છે. ડેડાઈન બાજુ જો ભાઈ તમે આવતા હોય તો બ્લોગ થ્રુ તમને કહું છું વતન મોબાઈલ ભાઈ આપણા ભાઈની જ તે દુકાન છે. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. વતન મોબાઈલની મધ્ય સરકારી બેંકની સામે મહેતા સ્વીટ્સની બાજુમાં. ટિફિન દઈને ભાઈ હવે છે ને ઘરે આવી ગયા છે આપણે. 4 વાગી ગયા ને અમે ભાઈ છે ને હવે રોંઢો કરવા બેસી ગયા છે. દાળ ભાત ને ચા. હું બોલ, હું કહેશું તું? દાળ ભાત ખાવા બેહી ગયા. આ કોણે પહેરાવી તને? કોણે આપી હતી તને? ચકુ ફૂઈ આપી હતી કે મારી છે? ઊંધી પહેરાવી છે. જા કોકને કે સીટી પહેરાવી દે. જા, મને આવડે છે પહેરતા. તો પહેરી લે. કાલે આવે છે ભાઈ લગ્ન લેવા, એટલે છે ને ભાઈ અત્યારથી તે બધી તૈયારી શરૂ થઈ ગઈ છે. મુખવાસ કેટલો એક ડબ્બો એક મુખવાસ ઓલો તૈયાર કર્યો છે મારા મમ્મીએ ને મારા માસીએ, મારા ભાભીએ. કાલે લગ્ન લેવા આવે છે ને એટલે ભાઈ અત્યારથી તૈયારી શરૂ કરવી પડે ને, એટલે બધું તૈયાર કરવા માંડ્યા છે. એક લગ્નનો ન થયેલો તે કરી દીધો છે. જો ને રાતના વાગી ગયા છે 12. હું છે ને ભાઈ 1 કલાક થા સુરતથી જે ઇસ્કોનની જે કંઠી રાધાવાળી લાવ્યો હતો ને થેલામાં ગોતતો હતો. હવે ક્યાં મુકાઈ ગઈ છે મળતી જ નથી. તો ને ગળું ખાલી હાવ લાગે છે. મને છે ને ભાઈ કંઠી પહેરવાનો શોખ બહુ. હું મારા ગ્રુપના જે બધા ભાઈબંધો છે ને એ બધાને પહેરાવી દઉં. મારી કંઠી હોય ને તે એને આપી દઉં. એક મારી કંઠી હતી પણ એ મેં એને મારા ભાઈબંધને આપી દીધી. હું એમનો છું ને હું નવી કંઠી ભાઈ લાવ્યો હતો ને 1 કલાક થા ગોતું છું, મળતી જ નથી. મૂડ ઓફ થઈ ગયું છે ભાઈ, કંઠી મળતી નથી. કાંઈ નહીં, હવે છે ને સવારે 4 વાગે જાગવાનું છે. કાલે લગ્ન લેવા આવે છે તો હવે હોઈ જાય. મજા તો આવતી નથી કંઠી વગર.
કંઠી મળીને એટલે પણ કાંઈ નહીં. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ત્યાં સુધી બધાને બાય બાય.